શ્રી ગણેશાય નમઃ। આ મંદિર છે રત્નેશ્વર મહાદેવ। વहाँ ઉપર બેસવાનું। આ હનુમાનજી છે શંભુ, જે હજારો વર્ષોથી અહીંયા છે। અનેક રોગીઓના રોગ મટાડે છે। વીસી કયડો હોય, સાપ કયડો હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો દૂર કરે છે। આજે સોમવાર છે, સોમવારની રજા હોય છે, છતાંય બાર ગામથી કોઈ આવ્યા છે તો અમે લઈ લઈએ છીએ। આ બે વડ છે, બિલ્લીના ઝાડ છે, સામે ભૈરવ દાદા છે। આ પિરામિડ છે, એની અંદર ધૂણો છે નવનાથનો। સામે મેલડીમાનું મંદિર છે, જાગૃત છે મેલડીમાં। જે કાંઈ ઈચ્છા હોય તે માગી જુઓ, ઈચ્છા પૂરી કરશે। કારણ કે આ લીમડાના 7 પત્તા ખાવાથી સંતાનની પ્રાપ્તિ પણ થાય છે અને 7 ચક્કર ફરવાથી મનોકામના પૂર્ણ કરે છે। એની ઉપર વિશ્વાસ કરવો જરૂરી છે। એવી કોઈ વ્યક્તિ નથી જેના કામ નથી કરતા માતાજી। આ લીમડામાં મહાકાળી બેઠેલા છે, દક્ષિણી કાળી। જે કોઈ પુણ્ય દમ સુવાસનો રોગ હોય અને આ લીમડાના 7 પત્તા ખાય અને લીમડાના પત્તાની માળા ચડાવે એટલે માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે અને નિજાત આપે છે રોગમાં। આ પીપળો છે। આવું છે ચેતનનમાં મંદિર। આ બધા કુકડા છે અહીંયા, કુકડા કુકડીઓ। આજે સોમવારનો વિડીયો એટલે મૂકું છું, તમને જાણ કરવા માટે કે મારી દવા હવે પછી તમને આટકોટની અંદર ગ્લોબલ મેડિકલ છે, જૂના બસ સ્ટેન્ડની અંદર, ત્યાંથી પણ મળી જશે। અમરેલીમાં ધન્વંતરી નામનો મેડિકલ છે, ત્યાંથી મળી જશે। બાબરામાં આશોપાલવ નામનો મેડિકલ છે, ત્યાંથી મળી જશે। રહેતા બધી જ જગ્યાએ મારી દવા ઉપલબ્ધ થશે, બધી જગ્યાએથી મળી જશે। એટલે ઘણાઈને દવા ખાતર ધક્કા ખાવા પડે છે, એ નહીં ખાવા પડે। આ બાગ છે આંબાનો। સામે બોરનો બાગ છે, જામફળનો બાગ છે। આ મોટા સરગવાના ઝાડ છે। આમાં આમળા થાય છે પુષ્કળ। અહીંયા ખોડિયારમાંનું મંદિર બને છે પાણીમાં। આ ખાડો એ માટે ગળાયો છે કે માતાજીનું ખોડિયારમાંનું મંદિર પાણીમાં બનશે। ઘણા લોકોને દવા માટે થઈને પરેશાન થવું પડતું હોય છે કે કુરિયરમાં નથી મળતી, તો મેડિકલ વાળાઓના નંબર પણ આપીશ કે જેને કારણે એમને સંપર્ક કરશો તો તમને કુરિયર કરી આપશે। આવી બધી સુવિધા અહીંયા થઈ જશે હવે। બોલો હનુમાનજી મહારાજની જય।
આપણે કોઈ પણ દિવસ રોગના ઉપચાર કરીએ એટલે હનુમાનજીને પહેલા આહવાન કરીએ છીએ, ગણપતિને બોલી હનુમાનજી મહારાજ આવીને આ રોગના ઉપચાર કરે છે. કહી ઋષિપતિ સુનો હનુમાન આકાશ ઉપસોદરી બલવાના પવન તનય બલ પવન સમાન બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાનમ કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોત તા તુમ પાહી. હે હનુમાનજી મહારાજ, એવું કયું કામ છે કે આપથી ન થઈ શકે? આજે અમે સોમવારની રજા રાખીએ છીએ, પણ છતાંય દૂરથી આવેલાને લઈ લઈએ છીએ. કારણ કે અમને કોઈ ફરવા જવાનો શોખ નથી, પણ આજે રજા રાખીએ એ માટે થઈને કે ઘટતી દવા બનાવી શકીએ. આરામની પણ કોઈ એટલી બધી જરૂર નથી રહેતી. અમને એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. પણ આજે રજા રાખીએ તો દવા બનાવી શકીએ, નકર દવા પૂરતી ન પડે. કારણ કે ઘણી બધી દવા અમે પોતે જ બનાવીએ છીએ. બોલો, શું તકલીફ છે? આખો પગ દુખે છે તમારે? હા, ફ્રી રાખો હાથ. જો હાથ ખોલી દીધો, શર્ટ નાખો એટલે દવા લગાડજો. સુઈ જાઓ તમે. તમે આમ સીધા સુઈ જાઓ. ઓલી બાજુ માથું, આ બાજુ પગ. તમારે બેન ઉભા થઈ જાઓ. ક્યાં દુખે છે? એટા બેસી જાઓ, એટા બેસી જાઓ.